ચૂકી में पानी अंदर से आवे बोतल में लाभ मળી ગયો નિકુલભાઈ પાણી પીવાનો મસ્ત નેચરલ પાણી ભાઈ બતાવું તમને જો આ ગુફા અહીંયા બેન બાપુ તપ કર્યો તો કાશ્મીર માં આવી ગયા એની વારે લાગે કુનાલભાઈ હાલો સ્ટાર્ટિંગ માં બહુ પર કડવા નીકળતી હવે દાંત આવી ગયા ખાઈ લ્યો લે કડવા નીકળ્યા એ બાવળિયા હલવાયા ના આપણે એના મિત્રો વાંચી આવ્યા જો વાંચ ચેડા હતા આ બધાને શું ખબર યાર મહેનત કવડી કરી હજી એક સ્ટોપ લઈ લીધો મિત્રો સ્ટોપ લેવા પડે એમ અત્યારે જો આ બધા પાછા ફોટામાં વર્ગી ગયા છે અને આ જો વ્યૂ હજી આ જો તમે ખાલી રસ્તો જો અહીં હવે કંઈક સારો રસ્તો આવી ગયો જો બનાવેલો અને આમ જો આખું મને ચાકુ ચાકુ દેખાય કારણ કે બહુ ચાજુ ચડી ગયા ઉપર બહુ મજા આવે હે અને નિકુલ હજી થાક્યું નથી બરમાં આગળ ના આગળ જાય આ બપોર હવે અહીંથી દેખાતું નથી પાછું ઘડીક પહેલાં દેખાતું હતું જો મિત્રો આપણે માં જવાનું છે અને આ ગમ્યા ફોટો પાડો ઉભા રહી જાય બે પહેલી વાર બાયણે કાઢ્યા ને લાવું જ થઈ ભરાઈ ચાલુ જ છે આમાંથી આવે પાણી મીઠું કેમ પાણી અંદરથી આવે બોટલમાં લાભ મળી ગયો નિકુલભાઈને પાણી પીવાનો 2 બોટલ હોય તો ભરાય છે કોઈ આવો તો આવીને પીતા રહેજો પાણી પાછું મૂકી દેજો એટલે બધાને સેવા મળતી રહી અંદર કઈ બોલાય મને નથી ના પૂગી ગયા ફાઇનલ એ ઉપર થોડુંક છે ચેડા પહેલાં એક ચક્કર માર લઈ કેવી ચક્કર તમને ખબર જો ઓલો વાં ગયો હોય મસ્ત વ્યૂ પીવાય મેં ખૂબે થી ઓલો પાણો પડે એવો હે ઓલા ભાઈ કે તમે બધા તેવડા હોય કે જાઓ તો અહીંયા પાણો પાડતા હોય અહીંયા કંઈ છે મસ્ત વ્યૂ મિત્રો અમે અહીં બેઠા અહીં આપણે હિરેનભાઈ છે કૃણાલભાઈ હોઈ ગયા અહીં અને ઓલા બધામાં નીચે ગયા છે એટલું માંથી આમ ચડીને આવ્યા અહીંથી આમ નજી આમ માથે ચડવાનું હોય પણ ઓલામાં નીચે ગયા છે પાણી મળ્યું પાણી ત્યાં થોડુંક પછી તો આવી જ જાત ને મસ્ત મજાનું પૂણ હાલે હું આપણે ન જાવ પૂરો ખાઈ પણ છતાંય રાડું નાખે ત્યાં કે જોવા જેવું તો તમને બતાવવા માટે જવું પડશે વિડીયો લાઈક ના તો કરી નાખ્યું ભાઈ બહુ હેરાન ત્યાં બહુ પીદુડાઈ ગયું ને હાલત ખરાબ થઈ ગઈ છે તો એના માટે લાઈક કરી નાખજો હાલો હમણાં જ્યાં ચક્કર મારો હું કહીએ એ બધું તો થયું પણ અહીંયા કોઈક રહેતું હતું પહેલાં સોલાર પ્લેટ છે જે મસ્ત ઝૂંપડું કરેલું હોય અહીંયા લાઈ કોઈક માલધારી રહેતા હોય છે ફ્યુચર ભવિષ્યમાં માય કોઈક રહેતા હોય છે બહુ મસ્ત વ્યૂ હે એક પર આવજો ખરા તમે અને આ બધા જો ક્યાં ગયા હતા તમે ખાબો છે નહીં ક્યાં ગયા હતા તમે માય ટાંકો હે જો નીચે જો તમને ઝૂમ કરો છેલો પાણી માં એરિયો પાણી કેટલું છે હા નીચે કોક છે માં કોક રેતું લાગે જો તરણો જ જાય છે અહીંયા લગભગ સીટમાં હા બેઠે હાલો મળી ગયું છે પાણી જો આ જાય છે ના અહીંયા છે જો નેચરમાં પાણી પીવાની બહુ વધુ મજા આવે ભાઈ ઉપરથી પાણી આવે અહીંથી ત્યાં ભાઈ કોઈ ટાંકો રાખ્યો હતો ફ્યુચરમાં અહીંયા કોક ને મૈયારું કરવા આવ્યા હતા એવું લાગે છે મને હાલો પાણી પી લઈ દીપેન અહીંયા ના ધોવે ઓલામાં પાણી પીવે વાહ હેઠે આ બૂટા ધોવે અહીંયા તમે આ પાણી આ બૂટા ધોવે આ બધા પાણી પીવા મેં તો પી લીધું મસ્ત મજાનું અહીંયા હાથ રાખીને મસ્ત નેચરલ પાણી ભાઈ આને કે ભાઈ દમદાર ફ્રેન્કનેસ આ ભેગી દમદાર સફારી એક જો હા ના ચડતું હોય ને ઓલું કે ગજુ હોય ને ચડવાનું તો આવી જાજો એક વાર આભા પરા બહુ એટલે બહુ મજા આવે ભાઈ થાક લાગશે પણ ટ્રેકિંગ કરવાની બહુ મજા આવે જો વચમાં નેચરલ ઓલા કે ને વ્યૂ મળી જાય ને પાણી ના બધું આ હા માં આગળ કોઈ બોટલ રાખી હતી આમ સાઈડમાં પાણી આવતું હતું અને પાંદડું રાખ્યું ને બોટલમાં પાણી ભરાતું આખી બોટલ ભરાઈ ગઈ હતી અમે પી લીધી પણ પાછી એવી રીતે રાખી દીધી કોઈ આવે તો કોઈને પીવા થાય રિટર્ન અમારે જ પીવા થાય બહુ મસ્ત વ્યૂ છે અને બહુ દિલદાર માણસ ભટકે એમ તો આમાં જો ટેકરીમાંથી પાણી ઉપરથી નીચે આવતું હોય હજી વરસાદ નથી વરસાદ હોય ને તો વધુ મજા આવે એટલો બધો વરસાદ નહીં વધુ મજા આવે હિરેન ઓછું પાણી પીજે
જો કે અમારે અહીં ઉપર આવી ગયું એટલે પાણી પીવાની જરૂર નહીં પડે, છતાં હું પી લઉં. લાવી તો ગ્લાસ. પૂગી ગયા, દર્શન કરી લીધા આરામથી. અને હું તમને હવે ને નેચરનો વ્યૂ બતાવું ભાઈ. બહુ મસ્ત મજાનો વ્યૂ છે અત્યારે. હાલત હાવ ખરાબ થઈ ગઈ પણ આવી પગે લઈ ગયા, પાણી પીધું ને શાંતિ સુકૂન મળી ગયા અત્યારે. હવે તમને વ્યૂ બતાવજો ખાલી. મિત્રો હવે ને વાંથી ચાલુ કરી દીધું ત્યાંથી હેઠ અહીંયા ભૂગા ફરી ફરીને કેટલો ડુંગર હે, કાપીને અહીંયા ભૂગા. અને જો તમે ખાલી બધાનો હાલત હાવ ખરાબ થઈ ગઈ હતી. અહીંયા આવીને કંઈક શાંતિ થઈ. અહીંયા ગુફા હે મિત્રો. આપણે જાજી કંઈ જાણકારી નથી પણ બધા એમ કે કાંઈ ગુફા હે. જ્યાં ગુફા હે નાના અંદર એને તપ કર્યો હતો. બતાવું તમને. જો આ ગુફા અહીંયા બેન બાપુએ તપ કર્યો હતો. આવું કંઈક હે વ્યૂ. કુનાલભાઈની હાલત જો ખરાબ થઈ ગઈ હતી. અમે ના બધા અહીંયા ફોટો પાડવા વર્ગી ગયા હે. અહીંયા એવું લાગે વાદળ હાવ નીચે જ છો. વાદળ હા ને અટ્ટા જાય ને એવું લાગે. બહુ મસ્ત ઠંડો વાતાવરણ છે. અને જો અત્યારે વ્યૂ આ રહ્યા જો વાદળા. પાછું રિટર્ન જવામાં એટલો થાકડો નહીં લાગે. મસ્ત વ્યૂ આ સાઈડે આવે એવો બધો. જ્યાં અહીંયા પાણી છે, નાવા જવાનો વિચાર હે. ઓલા છોકરા જો મારા આટા ફેરા કરે ફોટોગ્રાફી માટે બધા આટા ફેરા કરતા હોય ને અમે અત્યારે હવે થોડીક વાર બેસીને જવાનો વિચાર કરી હે. એટલી મહેનત કરીને આવ્યા જવાનો વાત થઈ છે. નિકુલભાઈ ધન્યવાદ નિકુલભાઈને દેવો જોઈએ અમારા ભાઈ કે અમને થકા મારી વાર ચડાવ્યો ને હાર માન લેત. મને લાગ્યું તો એ જ નહીં ચડશે પણ એ અમને ચડાવ્યો ભાઈ. નીતિનભાઈ તમને કાંઈ ખબર નહોતી પણ તમે અમને લઈ આવ્યા ખરી. ત્યાં મારા વારે વાહ જતો એટલે તને તું મારો સપોર્ટ સિસ્ટમ કહેવાય. શું કે હિરણભાઈ તમારા એની હાલત મારા વારે ખરાબ હતી. કુનાલભાઈ છેલ્લે સપોર્ટ કર્યો મને. પહેલાં તેની બોર કર્યું હતું. દીપેનભાઈ રસ્તામાં બધી જગ્યાએ રાયડું નાખીએ તમે. ધન્યવાદ. પાર્થભાઈ તું કાંઈ કામ નથી. બસ મસ્ત મજાનો વ્યૂ, મસ્ત મજાનો એડવેન્ચર અને ભાઈબંધોનો સાથ સહકારથી આપણે આબા પર આવી ગયા. ભાઈ કેવી મજા આવી. રસ્તામાં કદાચ નેક્સ્ટ ટાઈમ બતાવું પણ હવે એમ થાય આવું હોય નેક્સ્ટ ટાઈમ. બહુ મજા આવી. હવે મિત્રો હવે થોડીક આરામ કરી પાણી પીધું. હવે જવાનો પ્લાન હે ને ઠંડો પવન આવે જરીક બેઠા હક નથી દાદુ. તમે એને તમારા ભાઈબંધ હોય ને તો ભેગા આવજો ભાઈ. ત્યાં બર કરીને તમને ચડાવી શકે. તમે એને ચડાવી શકો તો તમે આવજો. બાકી મારા વારે હાર માની જાવ ને તો નહીં હાલે. આવા ભાઈબંધ હોય ને ધક્કા મારવાળા તો તમે આરામથી ચડી જાજો. અહીં લાઇટ છે, રેડિયો છે. મેન વાત તો કે અમે નેટવર્ક આવે અહીંયા. બહુ સારું હશે સગવડ અહીંયા. એટલું બધું આ સાઈડ તો કેટલું ઊંચું હોય જોતું મળશે. હું ક્યાં નિતેશભાઈ ગયો તો એકામણ દો અમને. આ ડુંગર દેખાય ઓઈલો આ બધા એકમાં જ આવે. ઓઈલો હે બીજો અને પેટમાં ત્રીજો. આ બધા એક પેટમાં ત્રીજો. બૂટા હાથમાં આવી ગયા નિકુલભાઈ ને. લાઈટ હે, પાણી બધી સગવડ આવજો ભાઈ. બહુ મજા આવવાની પણ પાણી લઈને આવજો રસ્તામાં. અમને તો રસ્તામાં બોટલ મળી ગયા આવી. અમે મેં નિકુલને ના પાડતો હતો નટલે ઉપર રસ્તામાં એવો સંભળાતો હતો તો છતાં અમને પાણી મળી ગયું રસ્તામાં. વાંધો ના આવ્યો પણ તમે લઈને આવજો ભૂલ ના કરતા. અને વ્યૂ જો તમે થોડોક ફની ટાઈપ બન્યો હતો. અકાલી લેજો જેવો આવેલો એવું અવાજ આવે નથી આવતો એવું હે પણ ટ્રાય કરી છે. બધું પરફેક્ટ બતાવવાની ટ્રાય કરી છે. ક્યારના ફોટા પડે ક્યારના. તો મિત્રો હવે તમને મસ્ત મજાનો નેચરનો વ્યૂ બતાવું ભાઈ. જો તમે ખાલી નીચે આવે તો બેઠા જો ઉપર. હા મેન તો જો તમે વાં જોવા જવું જો ક્રિકેટનું ગ્રાઉન્ડ. હા અહીંયા ક્રિકેટનું ગ્રાઉન્ડ ગમ્યું. અમારે ક્રિકેટનું ગ્રાઉન્ડ ગમ્યું. હમણાં આ બધા ચાલુ કરશે. બેટ દડો નથી લેવાના રમવા ચાલુ કરશે. બહુ મજા આવી ભાઈ. કાશ્મીરમાં આવી ગયા ને એની વારે લાગે છે. ચશ્મા બસમાં હવે નાખી લીધા ફોટો માટે. અત્યાર સુધી ગાડી આ ડાઉનમાં હાલતી હતી પણ હવે જે આપણા જોશમાં હાલે કેમ કે ઉતરવાનું હોય ને એટલે હવે બર નહીં પડે. અત્યાર સુધી બર પડતું હતું હવે બર નહીં પડે મિત્રો. અને હવે તો નિકુલે જો લબડે માં ભાઈ ફોટો પાડ દે. અત્યાર સુધી બરમાં
વિરોધમાં હાલતો તો અત્યારે સુધી હવે મારી જરૂર પડે. જો મસ્ત મજાનો વ્યૂ તમે આજો. ત્યાં પાણી અહીંથી જ લેતા હશે સમજો. મોટર નાખેલી મસ્ત મજાનો વ્યૂ. અહીંયા ઉપર પાણી ભેડું છે આટલું ઊંચાઈ ઉપર. અહીંયા લાઇટ ને પાણીની સગવડ, લાઇટની, મંદિર ને આ બધું બધા વાં ગયા જો વાં. તો હાલો આપણે જઈએ. બહાર આવી ગયો ને હવે એટલે મસ્તી મજાક બહુ જાજો વધી જાય. પણ બહુ મસ્ત વ્યૂ ભાઈ. આવવા જેવું હોય. અમે રસ્તામાં કરતા હતા નેક્સ્ટ ટાઈમ નહીં આવી, પણ હા હવે આવવાના નહીં. મિત્રો જો અહીંયા વાદળા અડી ગયા છે અને આ બધા એમાં બેઠા છે. માંથી કેવો વ્યૂ આવે ને માણીએ કંઈક મજા આવે છે. વ્યૂ માણવાની વાત જ કંઈક અલગ છે. અહીંયા આવવાની બહુ મજા આવી ભાઈ. સવારે મારું નક્કી નહોતું પણ છતાં આ બધા ધરાધર તૈયાર કર્યો. મેં હાલો તો એ હું થયો તમે કયો ધરાધર આવ્યો, પણ આ એમ થયું કે આવ્યું ને વસૂલ થઈ ગયું ભાઈ. ક્યાં એ હા એ ભી અહીંયા હોય તો ખરી ને. અહીંયા ઘણા રહેતા છે ડુંગર ઉપર, ઘણા ઝૂંપડા ને એવું જોયું આપણે. અહીંયા જો ટાંકો હોય અને જો લગભગ સુવિધા છે. અને આપણે અહીંયા આવ્યા છે પાછું એટલું ચડવાનું અને પછી ઉતરવાનું છે. આ બધા ભેગા સૈડા થાય પણ વાદળાવાળો વ્યૂ જો તમે જો મિત્રો ટચ થઈ ગયા છે. મિત્રો જેટલી ક્લિપ ઉતારું એટલી ઓછી જ લાગે મને તો. હાલમાં પેતરા વધી ગયા થોડા, પણ જ્યાં રિયલમાં તમે જોવા આવજો ત્યારે અહીંયા જો ડિટેલથી વ્લોગ બનાવ્યો. બોલવા મને જીભાઈ એને આખી તજ મજા જો. મોલામાં માથે છેડા. હાલો આપણે સડીએ. આપણે બરમાં આવી ગયા હવે. વાહ ભાઈ વાહ. આ બધાને લઈ લીધું. તો હવે નાનકડો તમારા માટે સિનેમેટિક શોટ. જો અહીંયા જો વાદળા બધા આવી ગયા છે. મસ્ત મજાનો વ્યૂ જામી ગયો છે. અને અત્યારે ને હું અહીંયા નીચે બેઠો. ઓલા બધા જો ઉપર બેઠા ને થોડાક છોકરા અહીંયા છે. એ કોખે આપણે ઓળખતા નથી, પણ અહીંયા સુકૂન મળે હોવાનો. શાંતિ થઈ ગયો ભાઈ. મિત્રો એટલામાં અમારા અહીંયા હાલત ખરાબ થઈ ગઈ હતી. ઓલા ભાઈ માં છેડે જો ઊંચું કામ હે બધું. હાલો હવે જવું અમારે અહીંથી ઘરે. જો અહીં નદી પડી છે. નાવા જવું તો પણ નથી જવું. ખોટા સેરેમની વધી ગઈ છે. હવે જવું નીચે તો હાલો કુનાલભાઈ હાલો. સ્ટાર્ટિંગમાં બહુ બર લે કડવા નીકળ્યા. હાલો મિત્રો હવે આપણે રજા લઈ આવે અહીંથી જાય ધીરે ધીરે. હવે વિદાય હવે જવું અને મુશ્કેલ પડે છે, પણ વાંધો નહીં. હાલો હવે મળીએ તમને નીચે જઈને. તોય છતાં રસ્તા તમે બતાવ્યું ઉતરવું કેટલું અઘરું લાગે. નહીં ચડવું જેવું લાગ્યું ને ઉતરવું નથી લાગતું ને. એન્ડ લગન રહેજો, મજા આવી જવાની. હજી તો આપણે નાવા જવું. કઈ જગ્યાએ જવું? ખોડિયાલ ધોધ. વાંધો નહીં હાલો જાય. મેં જોયું નથી, હું તો પહેલી વાર આવ્યો. આ બધા હેત ભેગું બરમાં આયા ઠોકું. મિત્રો અત્યારે હાલ આંબળા ચડી ગયા. કંઈ નહીં આંબળા તોડવાનું ચાલુ કર્યા. ક્યાંય કાઢા જેવા જ નથી આવું. હા ભાઈ પાકેલા હવે તો મોજ મારતા મારતા પૂગી ગયા ને ચડી ગયા ને ઉતરી ગયા. હવે હમણાં થોડુંક રહ્યું ઉતરવાનું. ના થોડુંક નહીં, હજી જાજુ જાય જ છે, પણ ઉતરવાની એને એટલી ભીડ નથી પડતી. ચડવા પડી એવી પણ મજા બહુ આવી ભાઈ. દમદાર ભાગી ગયા. લે મેન તો એને મારું કામ એ હતું કાંઈ નેટવર્ક આવે, ફૂલ નેટવર્ક આવે અહીંયા વીઆઈમાં. જીઓની ખબર નથી મને, પણ વીઆઈમાં ફૂલ નેટવર્ક આવે. અને જેને ટ્રેકિંગનો શોખ હોય આવજો ભાઈ. નેચરલ આવી રહ્યા ભાઈ. આવા રસ્તા છે કંઈક અમુક મજા. એમ તો સિમેન્ટવાળા જો થોડા ઘણા. અહીંયા નીચે છે સિમેન્ટવાળા. ના જો વ્યૂ તમે જો, નેચર તમે જુઓ. અને ભાઈ વરસાદમાં વધુ મજા આવે. વરસાદમાં આવ્યો ને થોડા ઘણા. અત્યારે એમ તો વાંધો નથી એવો. પાણી આવી ગયું હતું રસ્તામાં. પાણી લીધા વગર આવ્યા ને તો એ પાણી રસ્તા મળી ગયું અમને. બહુ મજા આવી. હવે નીચેનો આ માહોલ કેવો રસ્તા ઉતરવામાં કેવા તકલીફ દેવર આવી જોવાને. બાકી અત્યારે તો ડબલ પટ્ટી છે, વાંધો નથી. મિત્રો અત્યારે અમે એને સવારના ચડીએ ને તો અમે થાકી ગયા. ને આ ભાઈને ડેલી ચડવાનું. કેવું હું તું ડેલી શું કરવા ચડે? હરમય એમ થઈ જાય. ભેહું હોય ને ભેહું ઉપર જ છે, તો એ દોવા માટે પછી ડેલી ચડે. ડેલી ચડે ને ડેલી ઉતરે. ઊંચું કામ છે. મજા આ બધા ચડે જ છે જો. ના ના હાલો. હા અહીં વાઈને ભૂગ્યું.
ઓ મેન આવી ગયો ઉત્તરાયણ મેન કેવી રીતે ઉતરાય જો તમે જો ખાલી જો આ જંગલોમાં થઈને પાછળનો વ્યૂ જો કેવો મસ્ત આવે મને બોલતો ઓલો ગીત કે મોરલા તારી વાહ એ બાવળિયા હલવાયા મિત્રો એક આ ખરાબ આદત દેખાડો માણસોને હાવ ખરાબ આદત જો તમે કાગળિયા ને બધું સારું નેચર હોય ને બગાડવામાં ને આવવાનો જ હાથ હોય કંઈ સારું વસ્તુ જોઈ નાખીએ ને બગાડવાનું ચાલુ કરી નાખીએ જો કેવો મસ્ત વ્યૂ આવે ને કઈ ફોટો બોટન પણ અહીં જો બોટલો ઓલા કે કાગળિયા કોથરીને પડીકા બધું નાખી દીધા હોય મારા ભેગી તો લઈ જાય એમાં શું વજન લાગશે એને લઈ આવવામાં વજન નથી લાગ્યો તો લઈ જાવ શું વજન લાગશે શું કેવું ભાઈ હિરેનભાઈ તારું સાચી વાત ને નિકુલભાઈ તમે કંઈક બે શબ્દ એના માટે કહી દો એવું નથી યાર મારી પરિસ્થિતિ ખરાબ હે ભાઈ વાંધો નહીં હવે મારા એનર્જી આવી ગઈ જાતી ઘેર નહોતી એનર્જી આવતી ઘેર એનર્જી આવી ગઈ જો આવા રસ્તામાં થઈને ઉતરવાનું હોય હાલો મિત્રો હવે અમે જસ્ટ નીચે ઉતરી ગયા જો આવી ગયા નેહડા નીચે અને હવે મારા ફોનમાં ચાર્જિંગ ઓછું હોય એટલે હું બ્લોગ હવે અહીંયા સ્ટોપ કરી દઉં કે તમને ગમ્યો તો લાઈક કરી નાખજો ચેનલમાં નવાને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નવા બ્લોગની અંદર અત્યારે જો વરસાદ આવે હાલો ફટાફટ નીકળી જાય આ જારો ક્યાં જાવ અત્યારે હવે અમે આવી ગયા મોડ પર શું કરો તમને ખબર છે આપણે ફેમસ છે કિલ્લો મોડ પરનો અહીંયા થોડોક ફોટોગ્રાફી કરી મેં કીધું થોડોક સીન તમને એનો બતાવી દઉં જોઈ લ્યો બધું આમ હમણાં અહીંથી હાલીને આવ્યો અમે આમ ફરીને હા તો અમારે સામે સાઈડ એને ઓલા દિવાલ બધું પડેલું હજાય આમ દિવાલને પકડીને હાલીને આવ્યા અહીંયા ને આ બધું આમ લે ને હવે બધું પડવા માંડ્યું હોય નિકુલભાઈ શું કહેવા માંગો તમારા કિલ્લા વિશે મસ્ત કાંઈ નથી હાલો રાખીએ સમય કેવો પ્રાચીન અને પ્રી વેડિંગ ને એવું બધું હાલે છે આપણે દી આવશે નિકુલ આવશે કે નહીં આવે હિરેન આપણે દી આવશે આવી રીતે પ્રી વેડિંગ ને કુનાલ આવશે ને સમય બધે નો આવે આપણે દી આવશે કંઈક પ્રી વેડિંગ કરીશું આપણે અત્યારે તો બીજાની પ્રી વેડિંગ જોઈ મિત્રો જો આવું કંઈક મસ્ત મજાનો છો ને આપણે એનો મિત્રો વાંચી આવ્યા જો વાંચ ચેડા હતા આ બધાને શું ખબર યાર મહેનત કવડી કરી અડધું તો એ જો ને દેખાતું નથી આખું થઈ ગયું હાલો હવે આ બ્લોગના એન્ડ કરી નાખું તમને ગમ્યો તો લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો પાછું હવે નહીં આવું પાછું હવે વાંધો લાલપુર જાઉં લાલપુર પાઉંભાજી ખાવું એડિટિંગ હોય પછી ઘરે જઈને સુઈ જાઉં